નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે સ્કોલરશિપનું ફોર્મ ભરી દીધું હોય એના પછી સ્ટેટસની અંદર અને જ્યારે એક બીજો ઓપ્શન આવે છે વિથડ્રો એપ્લિકેશનનો, એ બંનેનો મિનિંગ શું થાય છે એના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવતો હોય છે, એટલે આજનો આ વિડીયો બનાવવામાં આવેલો છે. મને વોટ્સએપની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓએ આ બાબતે પ્રશ્ન પૂછેલા હતા. તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમારા મનમાં જે પણ આ રિલેટેડ પ્રશ્નો હશે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરેલું ના હોય અને તમે ફોર્મ ઘરે બેઠા ભરવા માંગતા હોય તો એ માટેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ એકદમ આસાનીથી ઘરે બેઠા એક પણ રૂપિયા વગર ભરી શકશો. હવે તો અત્યારે જે આ સ્ટુડન્ટ છે એનું આ ફોર્મ ભરેલું છે, હું ત્યાં જાઉં છું. તમારે સ્કોલરશિપની અંદર આ સર્વિસીસની અંદર જઈ અને પછી સ્કોલરશિપ સર્વિસીસની અંદર જતું રહેવાનું છે. અને પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે આ વિદ્યાર્થીએ અપ્લાય કરેલું છે એ સ્કીમ PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC એન્ડ DNT સ્ટુડન્ટ. અને એની અંદર જે સ્ટેટસ છે એની અંદર શું લખેલું છે? રિસીવ્ડ બાય પ્રિન્સિપલ. તો હવે આનો શું મતલબ થયો? તો આનો મતલબ થયો રિસીવ્ડ બાય પ્રિન્સિપલ એટલે કે જે તમે એપ્લિકેશન કરી છે એ તમારી કોલેજની અંદર, કોલેજ અથવા તો તમારી જે સ્કૂલ હોય એની અંદર આવી ગયેલી છે. હવે જે આ પ્રિન્સિપલ, ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલા તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરો છો, પછી એની તમે પ્રિન્ટ લઈ અને તમારી સ્કૂલ અથવા કોલેજની અંદર આપો છો. જ્યારે તમે એ સ્કૂલની અંદર પ્રિન્ટ અથવા જે પણ તમે ડોક્યુમેન્ટ ને બધું આપો છો ત્યારે એને એ વેરીફાઈ કરે છે, જે તમારી કોલેજની અંદર જે ક્લાર્ક હોય અથવા તો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એ. જ્યારે એ વેરીફાઈ કરી અને એને એક્સેપ્ટ કરી લે છે ત્યારે અહીંયા લખેલું આવે છે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ. અને પછી બીજો તમને જે ઓપ્શન દેખાય છે આપણે એના વિશે વાત કરવાના છે, એ છે વિથડ્રો એપ્લિકેશન. મિત્રો, તમારે ભૂલથી પણ અહીંયા જે તમને વિથડ્રોનું ઓપ્શન દેખાઈ રહ્યું છે તેના પર ક્યારેય ક્લિક કરવાનું નથી. જો તમે અહીંયા વિથડ્રો પર ક્લિક કરી દેશો તો તમારી જે આ એપ્લિકેશન છે એ વિથડ્રો થઈ જશે અને તમને સ્કોલરશિપ મળશે નહીં. એટલે આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે કે તમે કોઈ પણ દિવસ જે અહીંયા તમને વિથડ્રોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરો નહીં. તો દેખો, સૌથી પહેલા થઈ ગયું રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, એટલે કે તમારી જે એપ્લિકેશન છે એ કોલેજ અથવા સ્કૂલની અંદર મળી ગઈ છે અને ત્યાંથી તેમણે એક્સેપ્ટ કરી લીધી છે. અને જે બીજો આ વિથડ્રોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તમારે એના પર ભૂલથી પણ ક્લિક કરવાનું નથી. જો તમે વિથડ્રો પર ક્લિક કરશો તો તમને સ્કોલરશિપ મળશે નહીં. એટલે તમારે કોઈ પણ દિવસ વિથડ્રો પર ક્લિક કરવાનું નથી. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે આ બે સ્ટેટસ અને વિથડ્રો એપ્લિકેશનના જે બે ઓપ્શન આવે છે એના વિશે વાત કરી છે. આ ઉપરાંત તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.